મોર્નિંગ મિત્રો, તો આજે આપણે પ્લાન કર્યો છે એક પ્રવાસનો. નાના બચ્ચાઓને લઈ જવાના છે. આ બધા બચ્ચાઓને પ્રવાસે લઈ જવાના છે અને આપણે ક્યાં લઈ જઈશું એ આપણે આગળ જોઈશું. તો ચાલો હવે આપણે નીરવાબેનનું ઇન્ટરવ્યૂ લેવું, કેમ કે રાતે બહુ રોતા હતા. બોલો નીરવાબેન, તમે કેમ રોતા હતા? આને જોઈને કોની યાદ આવી ગઈ પેલું? અને આ બેન જો તૈયાર થઈને બેઠા છે. તો તમને કેવું લાગે છે તૈયાર થઈને બેઠા છો? સારું લાગે છે. આ બેન જો રાતે રોતા હતા. ચાલો તો હવે આપણે ગાડી આવે ત્યાં સુધી બધા વારા જોઈએ. તો હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં. ગાય એમાં વાંધો तीन लोग के स्वामी गाय છે અત્યારે હારે કા સહારા. અને તમે જોઈ શકો છો કે અહીંયા ભયંકર ટ્રાફિક છે. જો આ બધા ગાડી અહીંયા મૂકી દે છે ને હાલીને સાપુતારા જાય છે. જો લાઈટ આવશે કાંઈ તમારે. તો જો અહીંયા જુઓ, આ શેઠ સુઈ ગયા છે. શેઠ પણ જાગી ગયા છે. આર્યા ચાલો તો હવે આપણે નાસ્તો કરવા કઈક ઉભા રહીશું, ત્યારે આપણે ફરીને મળશું. તો જો ચીકુભાઈ, આર્યાબેન, નીવાબેન બધા જ નાસ્તો કરી રહ્યા છે જબરજસ્ત. અને આપણે ખાવા આવ્યા ત્યાં આપણે માટે ઢોકળા ફિનિશ થઈ ગયા. જો ચા પર આવી ગઈ છે. જલેબી ખાવી છે. આપણે ઓર્ડરમાં લોટો પડી ગયો છે, જે માટે આપણે જોઈએ. તો હવે આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈશું. જલેબી હતી પણ જલેબી જેઠાલાલ ખાઈ ગયા છે. બરોબર, જલેબી હતી પણ જેઠાલાલ ખાઈ ગયા છે. લો એમ થોડું થાય. ચાય આવી ગઈ છે. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈશું પાનેરા. આટલા સરસ વાતાવરણમાં આપણે પાનેરા જઈશું અને મજા કરીશું. અને જો આપણે કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો શર્ટ આ ગેટ બંધ કરવો પડે पाछड़ उसको खींच लेना. हमें गाड़ी भी करे भी है. जो आज हरे कृष्ण होटल છે. હરે કૃષ્ણ હોટલ અહીંયા મજા આવી હતી આપણને. હવે આપણે પાનેરા જઈશું. તો આપણે પાનેરા પહોંચવા આવી ગયા છીએ. અને જો ભાઈ ગમે ના જાય, આ લોકો છે ને આજે નીકળી ગયા છે ભટકાડવા માટે. પણ હવે આપણે ધ્યાન રાખવાનું છે કે આ લોકો આપણી ગાડીની અંદર ન આવી જાય. આપણે હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ ઉપરની તરફ. જો અને
પાર્કિંગ મને લાગે છે કે ઓલમોસ્ટ પાર્કિંગ અત્યારે તો ખાલી દેખાય છે થોડું થોડું. અને આ બધા જો આવી રીતે આવી શકે છે. અને તો ફાઇનલી આપણે વાનેરા પહોંચી ગયા છીએ અને તમે અમારી પાછળ જોઈ શકો છો માણસો તૈયાર થઈ ગયા છે. અને આ છોટું જુઓ. તો જેવા તમે અહીંયા આવશો આ એક મંદિર આવશે જુઓ. આ મંદિરે આપણે પછી આવીશું. પહેલા આપણે ચડીશું આપણો ડુંગર. તો હવે આપણે ધીમે ધીમે સીડી ચડવાની શરૂઆત કરી દઈશું. અને અહીંયા આગળ થોડાક પાર્કિંગનો પણ ઇસ્યુ છે. જેમ કે તમારે ગાડી મૂકવી હોય તો આવું લેવું પડે છે. ફૂલ હાર તો જ મૂકવા દે છે. એવા બધા લોચા લાપસી ચાલી રહ્યા છે. અને આપણે હવે ધીમે ધીમે ચઢાઈ શરૂ કરીએ છીએ. અને રસ્તામાં જો આવા નાના નાના મંદિર આવશે અને જંગલ જેવું છે. જંગલ જ છે જો કે ખાલી એક વાંદરાઓનું ધ્યાન રાખવું પડશે. બંદર મામાનું આવી જાય એનું. અને તો હું તમને કહી દઉં કે જ્યારે પણ ગાડી મૂકવો ત્યારે એમ કહે છે કે આ વસ્તુ લ્યો તો જ ગાડી મૂકો, નહીં તો ગાડી બહાર મૂકી દો. અને આપણને હાફ ચડવા લાગ્યો છે પણ આપણે ગભરાઈશું નહીં, કેમ કે આપણે સારા દર્શન કરવાના છે. આજે ટ્રાફિક પણ ઓછું છે. અને રિવાંશભાઈ પણ જ્યારે ચડે છે તો વચ્ચે આપણે રેસ્ટ કરીશું. હજી 20 દાદર ચડીને રેસ્ટ કરવો જ પડશે એવું લાગી રહ્યું છે. કેમ કે આગળ ખૂબ મજા આવશે તો બન્યા રહેજો. અને જો આવી રીતના સ્ટોર બનાવેલા છે અહીંયા જે રહેતા હોય લોકલ લોકોએ. જો આ સ્ટોર છે, નાના નાના સ્ટોર છે. આમાં પાર્લેજી બિસ્કિટ એવું બધું અહીંયા મળતું હતું પણ અત્યારે બંધ છે. અને આ અમારા બહેન છે જે ખૂબ ફાસ્ટ ચાલે છે. જો અને આ સીડીના નંબર છે. જો એને માનતા હશે 1000 દાદરની. ઉડ ચાલો ઉપર ચાલો 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 ડોલો તું તો હાલ બાપા. આવો દે વાંધો. નાનકડા આટલા સીડી ચડે છે. ઉતરી જાય હો. ધીમે ધીમે ચડી રહ્યા છે. ફાઇનલી આપણે 200 પૂરા કરી લીધા છે અને જો એટલા બાકી છે ખાલી. ફાઇનલી આપણે 345 પગથિયા ચડી ગયા છીએ અને હાલત બહુ જ ખરાબ. જો મેં ત્રિવુને અત્યાર સુધી ચડાવ્યો. હવે ઘડીકાને આપું છું 5 મિનિટ. ને જોઈ શકો છો હવે એટલું દૂર છે.
તો રીવુભાઈને લઈ લઈએ આપણે અને દાદર ચડી જઈએ ફટાફટ. તો હવે ફટાફટ ચડી જઈએ છીએ. અડધે સુધી તો પહોંચી ગયા છીએ. હવે થોડુંક જ બાકી છે અને ફટાફટ જઈએ છીએ. બસ એમના ટેબલ રહેવા દીજો. ટેબલ લઈ જાય એમના પાછો નહીં વળતો હો બેટા. બધા અહીંયા જોઈ લો પેલા બધાને મોઢા. આપણે 500 પગથિયા ચડી ગયા છીએ અને થોડા જેવા થઈ ગયા જોઈ. ચલો ચલો જય માતાજી બોલતા જાવ ચડતા જાવ. ભાભી ડૂબતે કો દિન કે સારા. હાલો તો વિડિયો નો હારો ઉતરે ભાગો ફટાફટ. હાલો બધા જોઈ લો પાછળ એકવાર. તાકાત ફૂલ છે. બીજી ચડી જાય. યસ હવે કાપી નાખ. તો હવે આપણે જઈએ છીએ નીચે. આપણે થાકી ગયા છીએ તો હવે નીચે જઈશું. કહેવાય કે આપણે આજે ખૂબ થાકી ગયા છીએ. ભૂકા કાઢીને ક્યાં અને અહીંયાથી તમે વાતાવરણ જુઓ તો બહુ મજા આવે એવું છે. જો છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર. આ ગાંડી પર જાને કહેવાય. જો
આપણે હવે ફટાફટ ઉતરીએ છીએ. સીડી ફટાફટ ઉતરી જઈશું, કોઈ ટેન્શન નથી. કેમ કે આપણે રીવને લઈને ઉપર ચડી ગયા હતા તો ઉતરવામાં તો શું વાર લાગશે. ચાલો ફટાફટ ઉતરી જાય. પણ દાદર જ એ રીતનો છે. જો આ રીતનો દાદર છે એટલે થોડી તકલીફ પડે છે. મૂળા લાગે છે અહીંયા. સ્ટોલ જે છે સ્ટોલમાં આપણે ઊભું નથી રહેવાનું, કેમ કે રીવુભાઈ જો બગાસા ખાઈ રહ્યો છે અત્યારે, ખાસ બગલા ખાય છે એટલે આપણે ફટાફટ જાય છે. ચાલો તો નીચે મળીએ હવે, ત્યાં સુધી બન્યા રહો આપણા બ્લોગમાં. અત્યારે અમે ઉતરી ગયા છીએ અને અત્યારે આવ્યા છીએ તરકેશ્વર મહાદેવ. તો આજે આપણે અહીંયા જઈશું. બૂટ ચપ્પલ કાઢવાની વ્યવસ્થા ગોતવાની છે આપણે. તો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે તરકેશ્વર મહાદેવમાં. અહીંયા જે મંદિર છે ને તેની ઉપરનો ઘુમ્મટ નથી, કેમ કે તરકેશ્વર છે તો ઉપરથી જ્યારે તડકો પડે છે ત્યારે શિવલિંગ ઉપર એકદમ તડકો આવી જાય એટલે નામ રાખેલું છે. અને આપણે પૂરેપૂરા થાકી ગયા છીએ, કેમ કે એટલું બધું તો આપણે હાલ્યા ન હોય કોઈ દિવસ, એટલું હાલી લીધું છે. અને છોટુલાલને હજી હાલવું છે. અને ખૂબસૂરત બેસવાની બધી જગ્યા છે. અને જો ટોપરાની પ્રસાદી પણ આવી ગઈ છે. રીવુમાં શક્તિ નથી પણ એમ કરી ગયું ખવડાવશું. એવું નથી કે ને પ્રસાદી લઈ જાય એવું નહીં આવે. મારે શું સંદેશ આન લઈને જા ને છોટીને. અને જ્યારે આપણે પાનેરા ગયા હતા ત્યારે ખૂબ ઠાક લાગી ગયો હતો. પગ હજી ધ્રુજે છે, બહુ ભયંકર ચઢાઈ હતી એવું લાગ્યું. પણ આપણે જાતા નથી એટલે વધારે લાગે. માણસ એવો છે જો અસર જ નથી. ચાલ જો તો અત્યારે આપણે આવી ગયા છીએ તિથલ બીચ પાસે. એક મંદિર ટેમ્પલ છે, ત્યાં આગળ હજી બેસે છે. પછી આપણો વિચાર છે કે જવાનો દૂર સુધી. એટલે અત્યારે એટલે થાય છે, બોલી જાય છે. શું શું થયું? તો કુકુડો આવ્યું જો. ભાગો 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 ભાગો. અલે વાહ ભાઈ વાહ. તો રીવુ અત્યારે બહાર ગયો છે અને હવે રમવાની શરૂઆત કરી દીધી છે. અને
અહીંયા આગળ ખૂબ સરસ વેધર છે. જો આ ટાઈપનું છે. જો બહુ જ મસ્ત વેધર છે. અને નીચે પણ જો બેસવાની પણ મજા આવે એવું છે. અને છોટો લાલ એકલો રખડ રખડ જ કરે જો. હવે અમારી ભેળ તૈયાર થઈ ગઈ છે. તો બાટવાનું પણ શરૂ છે. તો ભેળમાં કાંદા નાખે છે અને ટમેટા છે કા. અને આ છે નિર્વાબેન, આર્યાબેન, એના મમ્મી, આ રીવુના મમ્મી અને આ રીવુના મોટા પપ્પા છે. અને જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આ પોતી. બાય બાય કહી દે. રીવું બાય બાય કરો. રીવું અહીંયા કેમેરામાં. એના મોટા પપ્પા દેવા માટે બાય બાય ક્યાંથી કરે? હવે નાખો. આ નિવાન આપ. ના બોલ. હવે નિવાન આપી દે બેટા. આપી દે બા. આઈએ ત્યાં બાજુમાં છે ને. એટલી તો તકલીફ રહી ગઈ હો ભાઈ. અંદર બે જો. લાવ નિર્વા સાઈડ માં એવું નજીક. હાલો આગળ તમે આમાં આપી દો. બિલકુલ નજીક આવો. પપ્પા નજીક આવી દો. મને આપો એમાં. એના કાકાને આપવા દે. તું આમાં ખા. હા લો. પાછળ આવી જાય. પાછળ ઓડિયન્સ આવી ગઈ ઉપર એમ. હા આવ્યું યાર. તો કાંઈ નક્કી થોડું.
2,000 years later. તો આપણે તમને જે આગળના વિડીયો જુઓ ત્યાંથી આપણે પાછા આવી ગયા છીએ અને હવે આપણે ઘર બાજુ જઈએ છીએ પણ રસ્તામાં કાંઈક સરસ યુનિક થોડુંક કાંઈક ખાઈશું આપણે અને અમે જ્યાં ગયા હતા ત્યાં મંદિર જેવું હતું પણ નહોતું એના વિશે આપણે રાત્રે વાત કરીશું થાકી ગયા છીએ ફૂલ. હવે આપણે નવસારીવાળા રોડે પહોંચીને ફરીને મળીશું. જો આ ગુજરાત છે, ખૂટીઓ બેઠો છે રોડ ઉપર, કોઈ મારતા નહીં કેમ કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે. મને લાગે છે કે આ નંદી મહારાજ પણ હડતાલ ઉપર ઉતરી ગયા છે કેમ કે બધા ગાયોને પૂજા કરે છે. ખૂટિયાનો હું આ હતો એટલે જે 5 ના 15 છે. અને તમારે શું કેવું છે નિર્વાબેન? આપણે શું ખાધું હતું નિર્વાબેન? સફરજન ખાધું હતું. ઓકે, તો અમે સફરજન અને કાકડી ખાધી છે. હવે આગળ જોઈએ છીએ શું મળે છે. નાસ્તો હજી કરીશું પછી ખાવા જઈશું. તો અત્યારે અમે બહાર જમવા માટે આવી ગયા છીએ. ખૂબ થાકી ગયા છીએ પણ એનર્જી ડાઉન થવા નહીં દઈ કે અમે કાંઈક ને કાંઈક ખાતા જ રહીશું. અને ક્યાં આવ્યા છીએ કહેવાનું નથી કેમ કે હોટલવાળા આપણને ડિસ્કાઉન્ટ નથી આપવાના એટલે આપણે નહીં કહીએ. આ છોકરી છે એનું મોઢું કાયમ ચડેલું હોય છે. આ છોકરી છે એ હસતી હોય છે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે વ્લોગ એડિટ કરીશું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરી દેજો બને એટલું અને અમને સપોર્ટ કરજો, બને એટલું સપોર્ટ કરજો. મળીએ આવતી વખતે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.